નમસ્કાર પાર્ટી, કેમ છો બધા? મજામાં ને? આજે તમે જોઈ રહ્યા છો કે ગામડાની આ ખૂબસૂરત સવારની અંદર આપણે આ બ્લોગની શરૂઆત કરી રહ્યા છીએ. ખરેખર આમ જોઈએ ને તો ગામડાની મજા એ કંઈક અલગ જ છે. ગામડે આવવાનું હોય ને એના પહેલા આપણે જ્યારે સિટીમાં હોય ને ત્યારે આમ અંદરથી ઉત્સાહ હોય. આ જ્યારે નાના હતા ને નાના નાના બાળકો હતા આપણે ત્યારે એમ થાય કે જલ્દી વેકેશન પડે તો સારું. અને ઘણી ઘરે જઈને પપ્પાને પૂછી કેટલી તારીખની ટિકિટ બુક કરાવી. અને અત્યારે મોટા થયા ને તો એમ થયું સાલું ઓફિસમાંથી જલ્દી વેકેશન પડે ને તો સારું. કારણ કે ગામડે આવવાની લોકોને તાલાવેલી જ એટલી હોય છે, ઉતાવળ જ એટલી હોય છે અને ઉત્સાહ જ એટલો હોય છે. જ્યારે આપણે ગામડે આવવાનું પેકિંગ કરતા હોય ને ત્યારે ઘણી બધી આપણે જે દિવાળીની નવા વર્ષની પહેરવાની જોડી જે કપડાં લીધા હોય એ આપણે પેકિંગ કરીએ. પરંતુ આ સમગ્ર પેકેજિંગની અંદર એક વસ્તુ કોમન હોય છે અને એ હોય છે વિમલનો થેલો. આપણે કાઠિયાવાડી સૌરાષ્ટ્રવાળા જ્યારે પણ જ્યાં પણ જઈએ, ફરવા જઈએ, ગામડે જઈએ, વિમલનો થેલો તો સાથે ને સાથે જ રાખીએ છીએ. આ આપણી ઓળખ છે સાહેબ. બીજી વસ્તુ, આપણે જ્યારે ગામડે જવા નીકળતા હોઈએ ને તો આપણે બસમાં ખાવા માટે થેપલા, પૌવા બટેકા બધું સાથે લઈને ચાલીએ. એટલે કે આપણે કાઠિયાવાડી એક બેકઅપ સાથે લઈને ચાલીએ છીએ, બધી તૈયારી સાથે, બધી સૂઝબૂછ સાથે. એક જોરદાર પ્રજા છે. આપણે જ્યારે આમ એટલો ઉત્સાહ હોય ને કે આપણે જ્યારે ટ્રાવેલિંગ કરીએ ને તો બસને વખાણ કરી નાખીએ. વિચાર કરો કે બસ બહુ સારી હતી, નવી બસ હતી, બહુ ફાસ્ટ બસ હકાવી, 3 વાગે પકડી દીધા, 4 વાગે પકડી દીધા, 3 ડ્રાઈવર હતા, 4 ડ્રાઈવર હતા, 5 ડ્રાઈવર હતા, આવી બહુ વાતો કરીએ. અને જ્યારે આપણે ગામડે પોગી જાય ને તો અડધા ગામવાળાને કહીએ બસ બહુ સારી હકાવી, 3 વાગે પકડી દીધા, બહુ મજા આવી, એટલી હોટલો લીધી, આવું હતું તેવું હતું. આ એક ઉત્સાહ છે અને આ ઉત્સાહ ગ્રામ્યનો ઉત્સાહ છે યાર. આવા અનુભવ બધાને થતા હોય છે. ઘણાને બહુ જ ઇમોશનથી, બહુ જ લાગણીથી આ ગામડા સાથે, આ કહાનીઓ સાથે, આ વાતો સાથે ઘણા વ્યક્તિઓ જોડાયેલા હોય છે. આપણે બસમાં છે ને આમ જઈએ ને તો આ પડીકા લઈ લઈએ, હોટલ આવે ત્યારે ચા પીએ. અને હું નાનો હતો ને તો મને યાદ હતું કે જ્યાં હોટલ ઉપર બસ ઊભી રહેતી ને તો ઓલું ગીત વાગતું, પરદેશી પરદેશી જાના નહીં. અત્યારે પણ 3-4 હોટલો લેવામાં આવે છે, ચા ખાવામાં આવે છે, આપણે પડીકા લઈ લઈએ છીએ નાના છોકરા હોય એના માટે. અને આ બસમાં જે આમ જ્યારે હોટલમાં બસ ઊભી રહે ત્યારે આ જોરદાર ગીત વાગતા હોય અને આ હિન્દી પિક્ચરના જૂના ગીતો અને બસમાં જે જ્યારે ઉતરીએ હોટલમાં ત્યારે જે આમ વાગતું હોય ને આમ જૂની યાદો તાજા કરી દે. અને લાગે નહીં કે આપણે ગામડે જઈએ છીએ, દેશમાં જઈએ છીએ. આ એક આહલાદક, જોરદાર અને અદ્વિતીય ન ભૂલાય એવો અનુભવ હોય છે. આ બધું જ તમે અહીં નિહાળી શકો છો. આપણે ક્યારેય આ નાની નાની બાબતોને, આ નાની નાની વસ્તુઓને ઓબ્ઝર્વ નથી કરતા, ફીલ નથી કરતા. હું તમને એ ફીલ કરાવવા માંગુ છું કે આ પળ હંમેશાને માટે નહીં આવે. આ પળને, આ મોમેન્ટને જીવી લો. આ પળ એ બહુ જ ખૂબસૂરત પળો છે જે આપણે ફેમિલી સાથે વિતાવેલી હોય છે, જે આપણે ગામડે જવા માટે વિતાવેલી હોય છે. આજથી ઘણા વર્ષો પછી એવું બનશે ફ્યુચરમાં કે આપણે બધા જ શહેરમાં રહેતા હશું, ગામડાઓ ખાલી થઈ ગયા હશે, અહીં કોઈ જ નહીં રહેતું હોય. ત્યારે આવા પળો બહુ જ ઓછા આવશે આપણી જિંદગીમાં. કારણ કે જનરેશન જેમ જેમ ચેન્જ થાય ને એમ એમ ઘણું બધું બદલાઈ જતું હોય છે. એટલા જ માટે આ પળને ખૂબ એટલે ખૂબ મોજથી નિહાળી લો. અને આ ગામડે જ્યારે આવીએ ને ત્યારે વાડીની મજા તો આપણે કેમ જ ભૂલી શકીએ. હું જેવો જ આ ગામડાની અંદર મેં પ્રવેશ કર્યો ને એટલે સૌ પ્રથમ આપણને એવું જ મન થાય કે આપણે વાડીએ જવું છે, વાડી જોવા જવું છે. ત્યાંનો જે પાક હોય છે, અત્યારે તો આ વરસાદી વાતાવરણના કારણે આ બધું જ બાળી નાખ્યું છે, બળી ગયું છે. ખેડૂતો દુઃખી છે અને એના આખા વર્ષની, સમગ્ર વર્ષની મહેનત એ પાણીમાં ગઈ છે. આપણે એને ફીલ કરી શકીએ છીએ કારણ કે આપણે ખેડૂતના દીકરા છીએ. આપણને ખબર છે કે કેટલા વિહો થાય છે. આપણે લાગણીઓને ફીલ કરી શકીએ છીએ, આપણે દુઃખને ફીલ કરી શકીએ છીએ. એટલા જ માટે આપણે ખેડૂત પુત્ર કહેવાય છે ને એટલા જ માટે આ ગામડું આપણને અહીં દોરી લાવે છે. આપણે જ્યારે પણ વાડીએ જઈએ છીએ ત્યારે કૂવો જોવા તરફ આપણે દોરાઈ જઈએ છીએ. કારણ કે કૂવામાં કેટલું પાણી ભર્યું છે, શું બકાલું વાવ્યું છે, શું શાક બકાલું થયું છે, કેટલો કપા થયો છે, કેટલી માંડવી થઈ છે. આ બધું જોવાનો ઉત્સાહ કંઈક અનેરો આનંદ હોય છે કારણ કે આપણે ખેડૂત પુત્ર છીએ.
આ બધી લાગણી છે યાર. હું અહીં જેવો આવ્યો ને, આમ મીન્સ કે ગામડાની અંદર, ત્યાં મને ઘણું બધું પ્રદૂષણ લાગતું હતું. મોઢા ઉપર મીન્સ કે ધૂળ ઉડે ને બહુ રૂમાલ આપણે સાફ કરીએ તો બધું પ્રદૂષણ થઈ જતું અને ધૂળ જ નીકળતી. અહીંયા આવતા બધું બદલાઈ ગયું છે. એકદમ સ્વસ્થ હવા, એકદમ ચોખ્ખી હવા, અને આ હવાને આપણે ફીલ કરી શકીએ છીએ. આ થોડાક દિવસ જ હોય છે. હું ત્યાં મને ઘણી વિટામિનની આ તે સમસ્યાઓ હતી. અહીંયા બધા જ વિટામિન મળી જશે, બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે. અહીંની હવામાં જ જાદુ છે, અને આ જ ગામડું છે. એટલા જ માટે આ જે પળો છે એને નિહાળી લો, અનુભવ કરી લો અને બન્યા રહો મારી સાથે. અને આ મારો બ્લોગ જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને જો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂર કરજો, કારણ કે એનાથી મને બહુ જ મોટિવેશન મળે છે. તમારા મંતવ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ધન્યવાદ.